ધીમે ચાલજો, ધીમે ચાલશો ને તો પગ નહીં દુખે. વ્યવસ્થિત ચાલો. હોય તો ડૉક્ટર પાસે આપણે પહોંચી ગયા. હા હા, બહુ પગ દુખે છે, ચલાતું નથી. ડૉક્ટરને કહો ને હવે હાવ બહુ પગમાં કંઈક થઈ ગયું છે. બોલો, શું થયું છે? શું કેમ? શું વાંધો છે? પગમાં લાગ્યું છે? શું થયું છે? હા સર, પગમાં છે ને એને હું ગાડી લઈને આવતો હતો ને તો ગાડીમાં સેજ લાગી ગયો એના પગમાં. તો પગ છે ને નીચે ન થતો અને દુખે છે એકદમ, ચલાતું નથી. તો હું કહું ચાલો ડૉક્ટરને બતાવી આવીએ. તને બેન સુનિલ હારો લાગ્યો ને કઈવો ન લાગ્યો ને એમ? હે, સુનિલ હારા છે ને એમ? મને તો એમ બીક લાગી, તું ભેગી ગઈ અજાણ્યા છે તેમ કહો. પણ એમ તો આપણે પુષ્પાબેનને ઓળખીએ એટલે વાંધો ને. પણ તોય માં મને મારી દીકરી છે ને મને એ બીક લાગતી હતી. હે, હારા છે ને આમ તા? હા મમ્મી સારા છે. હું તો બહુ તૈયાર છું મમ્મી, બધું પૂછી લીધું. તમારા ઘર છે, તમારા કામવાળી આવે કે નહીં એ હારુંમાં તૈયાર જ રહેવાય. તૈયાર રહીને તો હારે વાંધો ના આવે. નકરમાં આપણે છે ને કામ જ કરવાના રહીએ, એના કરતાં તૈયાર રહીએ ને એ હારું. માનતા ગયમું પૂછી જ લેવાનું, કંઈ એલું ન રખાય. હટાની છોકરી જો બધું પૂછી લે તો અહીં તો સુખી રહીએ. આમ પહેલાં જો દબાઈને રહ્યા દે, હજી દબાઈને જ રહી. તું વાત માની મારી દીકરી? ના મમ્મી, હું કંઈ દબાઈ નહીં રહું. હું તો છું, તમને ખબર છે ને પહેલેથી. હું તો ગમે એને મોઢે કહી દઉં, ભલે ને ગમે એમ હોય. હાલ પાયલને ફોન તો કરું કે શું કરે, કવામાં નીકળીએ ને. નકર કે પાયલ કે ફોન ન કર્યો. મેસેજ કરું પણ જોતી નથી, ખબર નહીં હું કામ કરતી હોય. તેરે બિના દિલ લગતા નહીં, ઓ મેરી જાન, क्या करूं तेरे बिना दिल लगता नहीं, ओ मेरी जान, क्या करूं. એને માં સુનિલ કઈમાં શું કરે મોબાઈલમાં જોતા કીને ફોન કરતો હોય. છોકરી નથી ને ઓલી નિસુવારી નામ કરતો તો એ કઈને જી હોય. મારે હું મેં તો કોઈને કીધું નહીં બાપા. આવાજ તો ગાતો માંડવી આવી આપણે મારે હું. તી તારા બાઈ આવવાના લાગે ભેગા. હા બા ભેગા આવે છે. હું કહું આવો ને બેગ દી તમારી હચારો ને બા બિસારા કેદીના નતા આવ્યા તો આવે ને ભેગા. હા ઈ તો બરાબર, સારું આવે ઈ ભેગા તો. બેગ દી રોકાય, કેદી ના આવ્યા નથી, બરાબર ને? ક્યાં ગયો હવે સોની લવ? નીકળવું ને પછી અંધારું થાય હો. હા હવે નીકળવું છે જો. તી આ ભાઈ તા વાડીએ ગયું તી આપણે હું વાંધો નહીં બાકી એને પૂછી લઉં. એમાં હું પૂછવાનું હોય કાં તમને કહું? ના રે ના, એ થોડું પૂછવાનું હોય, કંઈ વાંધો નહીં. હાલો ને, આવો ને થોડાક દી, તમને ગમે. હાથી અમારી દીકરી કે આવો ને બા થોડાક દી. મેં કીધું કે હાલ તો આવું બેગ દી. પછી મારા વહુને પૂછ લીધું તો કે જાવ ને બા વાંધો નહીં. હું કહું તો હાલ હું જાઉં, બરાબર ને? બેગ દી મન મોકરું ને બિસાડી એટલા દીથી આવી હતી તીને કે બા મન નહીં ગમે બેગ દીથી. હાલો ને તી હું હાલો પછી તા પાયલ બહુ આવી જાય એ નિરાત થાય કાં જમાય. હા હાસી વાત છે. ના ના, રોકાઈ જાઓ ને થોડાક દી, આવો તો એ નહીં હથવારો ને વાતચીત થાય ને. સુનિલે વયો જાય, હું વયો જાઉં, એકલું ન ગમે એટલે. હા એટલે જ ને. ત્યાં કે બેગ દી આવું તો ઘરમાં એને કામ પડ્યું હોય 4-5 દિનનું તી એ થોડુંક થઈ જાય ને મારે કામ કરવા લાગુ તો વાંધો ના આવે ને કા. હા ના ના, હાસી વાત છે. સુનિલ શું કરે એને કહે હાલો હાલ નીકળવું. હા આવતો જહે ઉપર કે બાલું ભૂલાઈ ગયું લેતો આવું તી ત્યાં ગયો તે આવતો જહે જો હમણાં. બધું લઈ લીધું ને, કંઈ ભૂલાય નહીં હોય તો બરાબર. આપણે પાછા આને મૂકવા આવ્યું તો બાને એટલે વાંધો નહીં આવે. નકર તો પછી ભૂલાય તો કોણ લેવા આવે હો. એટલે કંઈ ભૂલાણું ન હોય તો લઈ લેજે યાદ કરીને હો. તારો મોબાઈલ ને બધું લેવાઈ ગયું છે ને? હા બધું લેવાઈ ગયું આ ઠેલામાં. જો બાના કપડાં આવી ગયા, એક થેલો નો ને એક કાપડો થયો, 2 થયા. તી હવે હું કહું બસ નીકળવાનું છે સુનિલ આવે ને એટલે. ક્યાં ગયો એમ કે હાલ પછી માં અંધારાની ગાડી આંકવી હેરાન થાય, બીક લાગે બાપા. બરાબર ને વેલેરા નીકળી જાય પછી અંધારા કરતા પહેલા વેલા પૂગી જાય સારું કે. સમજે તો તા શું જોતું, સમજતો જ નથી, કોઈ વાતે નથી સમજતો. એટલે તો આ બધી હુર્યું છે, ઉપાડ્યું છે કે વેલેરા નીકળી જાય. હવે અંજવારું છે તા. બા તમે કઈ બોલો માં નકા રોગા પપડીએ. તમે કઈ બોલો માં ને બા. હા ઈ તો હમણાં પૂગી જાય કા. મમ્મી મેં એને પૂછ્યું કે તમારા ઘરે કામવાળી આવે તો કે ના અમારી કામવાળી નથી આવતા, મમ્મી હાથી જ કામ કરે અને છે ને મમ્મીને તો બધું વ્યવસ્થિત જોઈએ ને મમ્મીને તો આમ જોઈએ ને એવી બધી વાતો કરતા હતા. મમ્મી હું કાલે પૂછવા તો દે બધું. હા દેખીથી ઝાડડીઓ વાયડીની લઈ ગઈ મને તા. કેવી છે સુનિલની માં નહીં?
છે તી હું એમ જ રાખીશ પછી મમ્મી હું કઈ એમ કઈ નહીં ત્યાં શું કહેવાય પગ દાબીને રહી ત્યાં કઈ ના રે ના પગ ધાકીને કામ ન કર્યા રાખતી મારી જેમ રેજે હરખી ના રે ના ત્યાં પછી કંઈ માવતર ન હોય ભેગા હા રે હો આપણું ધ્યાન રાખીને આપણે રહેવાનું મજાનું ખાઈ પી લેવાનું કઈ આવો આ ખાવું મારે લઈ આવો એમ કહેવાનું નકર તો કંઈ ના ખાવા જડે નકર પીવા કામ કરો તો ગમ્યો નકર ન ગમે આપણે ખાઈ પીને કામ કરાય ખદોડાય પછી મમ્મી એ જ કહું છું હું તો વાયડીની જ છું તમને ખબર છે ત્યાં તો બધા માગ આવતા વયા જતા કે આ વાયડી છે આ લોકોને કંઈ ખબર ન પડી કે વાયડી છું કોઈ વાંધો નહીં એટલે તો આપણે અહીં હા પાડી દીધું કે એકને એક દીકરો છે રૂપિયાવાળા છે આપણે એ બધી નિરાત છે તારે બેન ભાઈ જાજારિયા બેન નકર કોઈને એટલો જડુખલો ન ગમે પાનું ક્યાંય થતું નહીં લે એટલે તો અહીં આવ્યા ને આપણે બધા સાપ ખરાબ છે વાયડાની તે આપણે કરી લીધું બરાબર ને બધાને તાર લફડાની ખબર હતી ને કે ઓલા છોકરા એ તું હતી એટલે પછી તાર બાપુજીને તાર નથી ખબર પણ આ બધાને ખબર હતી કે ઓલા છોકરા એ તું હતી હે આપણે જો ને ત્યાં હગાઈ કરીને મુકાઈ ગયું એટલે પછી બધાને ખબર છે એટલે માગું લઈને ઓછા આવે પણ આપણે પછી અહીં કરી જ લીધું એટલે તો આ કોઈને કંઈ ખબર નથી એટલે વાંધો નહીં તો એ મમ્મી ઓલા પુષ્પા માસી ન રહેતા એટલે નકર પુષ્પા માસીને ખબર હોત તો અહીં થોડા અહીંયા આવત આપણે અહીંયા માગું લઈને તો મને તો હોરાના થઈ ગયું ખારું કોઈ આપણે વાત છુપાવી કોઈ કીધું નથી હો મારી દીકરી હવે નિયત તાર રહેવાનું છે જો હવે કોઈ આ ડોંગરું નથી આપણે ઓલું કરવાનું હો પપ્પા મમ્મી કીને ફોન કરે સુનિલ ઓહો મામી આવું ના કોઈ નથી કરતો પાયલને બસ મેસેજ કરતો તો હું કહું કે હાલ પાયલને કહી દઉં કે હવે નીકળીએ બરાબર ને મામી હા એ તો બરાબર છે પિતા પપ્પાને છે ને નાનીમાં ભેગા આવે છે હો મારા દીકરો કે બેગ દી રોકાઈ જાવ કે જાવ ને તો મારી નિરાદી કે બેગ દી તમારી મમ્મી કે આવવા દો ને મેં તો બેન કે ભલે ને આવે કા બરાબર ને અચ્છા નાનીમાં આવે ભલે ને આવે સારું બેગ દી રોકાઈ જાય બાને નાનીમાં મૂકવા આવી બરાબર ને મામી પેલા જો કાજુ આવી તો તું આવ્યો તો તારું નક્કી થઈ ગયું હવે કાજુને મૂકી ગયો ને નક્કી કરી ગયો ને નાનીમાં મૂકી જાજે ને હગાઈ કરી જાજે કા એ વાત સાચી છે મામી પણ હવે શું કરીએ હવે હું નાનીમાં રોકા એટલે દી ભલે બાકી પછી મૂકી જાય બરાબર ને હા મૂકી જાય હમણાં છે ને મારે ઘઉંનું કામ આવીએ ઘઉં આવીએ મસાલાને કરવા ને તી વેલેરો મારા દીકરો નાનીમાં મૂકી જાજો પછી મારે છે ને ટાઈમ પડ્યા તો બેને કીધું ને બેદી હું ક્યાં ના પાડું બરાબર ને એટલે હું કહું કે બરાબર જાય તો ના ના એ તો મામી હું મૂકી જાય તમે ઉપાડી કરો માં હો અને તમે કેવી આવ્યો તમે નકર તેડી જાજો આવીને મામી તો માં ક્યાંથી નીકળે આમાં મામી નીકળી યોગ્ય તો ને આમાં આ કામ હોય આખો દિન રાત તો એ નેવડા ન થાય પાછી કાજુ ગઈ મામા ત્યાં જો ને નકર તો ન તાર માપમાં આવે પણ એ બિચારી વહી ગઈ નથી ખબરતી તી હવે આવે પછી મારે એ ન બાઈ આવે એટલે એકલા આવી છે કામ છે કંઈ વાંધો ને ભોગાઈ જાય જાજા જણા રાંધવા કરવા ન હોય ને એટલે નિરાયત હોય મામી આખો દીધું હું ફોન કર્યા રાખતો એમાં દીકરો ફોન જ કરતો હોય તો જેટલા લીધી આવ્યો તેટલા દીધા ફોનમાં જ વાતો કરતો હોય એમ કીની યારે સોનલ વાતો કરતો હોય હમણાં તારી પાલીવાળા થયું તારું કાલથી પાયલનો ફોન હોય નકો કીનો ફોન આવ્યા રાખે તને સોની કંઈ નહીં મામી આનો ફોન આવતો હોય દોસ્તારનો ને બીજો કોઈનો કંઈ ફોન ન હોય ત્યાં હા હું તો કીનો ફોન આવે હાર વાયલો તને બોલાવે તાર પપ્પા ખી જાય છે ગયું ના નાનીમાં ત્રણે તાર મમ્મી તૈયાર થઈને ઉપા કે હવે નીકળી જાય એટલે હું કહું કે તું ઝટકાઈ હાલ હાલો મામી આવું છું પપ્પાને કહો હો ને આ ફોન મૂકી દઉં ને હાલો આવું વળી કહે કે આવતો નથી હાલો હાલો હા હાલ जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना अरे उल्ले 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 મારે હું જિંદગી સફર જ છે તારી જતા ખરી ફોનમાં કીધું તો કંઈ જવાબ નહીં કેવો પૂંડીનો છે જતા ખરી એક છોકરી અહીંયાનું લફરું એક અહીંયા એમાં મારે હું જવાબ દેવો આ બધાને વરણમાં આ કંઈક થાય તો નહીં ગયું આવી માંડવે આ ફેરું પણ શું કરું જોતા મને તો ઉપાધિ થાય ભગવાન આ કંઈક કરીએ ઓલી છોકરી વિચારીમાં વાઈટ જતી હે ને વરણમાં અહીં નહીં એને કહી આવ્યું ને અહીંયા કરી લીધું અને કેટલીક છોકરી પાડવ્યું મેં જઈ આવજો કહી દઉં હોશમાં હાવ થાકી ગઈ 5 દીમાં તો હાવ લે મેં થઈ ગયા હાવ ટાટિયામ કરતરું થાય તો એવી થાકી ગયા બધાથી કોઈ હમણાં બાઈ હસવા હે ને હાવ થાકી ગઈ નથી એનું અલગ દીવાની હોય આવજો કહી એટલે શાંતિ કેમ ભાઈ એમ એક્સિડન્ટ થઈ ગયું ધ્યાન ન રાખ્યું તમે એ તો બેન હારા કહેવાય કે તમારી યાર આવ્યા ન કરવામાં કેસ થાય એ તમને ખબર છે એનો પગ તો જો કેવો થઈ ગયો છે ને બેસાડી દો એને હાલો ફટાફટ એને પગ જોઈ લો બાકી પાટો આવશે મને એવું લાગે છે ઓહ સર પાટો આવશે ઓહો તો તમારી મમ્મીને ફોન કરવો જો હે ઓહો તમારા મમ્મીને ફોન ન કરતા હમણાં સારું થઈ જાય ડૉક્ટર જોવો તો ખરી કેવું થઈ ગયું સાહેબ તમે જોઈ તો દો પગમાં શું છે કંઈ વાંધો નહીં હોય તો હમણાં સારું થઈ જાય નહીં થઈ જાય મારે જોવું પડશે હાલો આમ આ તો મળાઈ ગયો એવું થઈ ગયું છે પાટો તો આવશે 3-4 દીનો ઓહો સર 4-5 દીનો પાટો આવશે હા 4-5 દીનો પાટો આવશે અને તમારે છે ને હલન ચલન તો જરાય કરવાનું જ નથી હો નહીં તો ખોટે ખોટું છે ને
પગમાં વધારે લોડ પડશે ને તો વધારે ભંગ જેવું થઈ જાય, એટલે તમે છે ને શાંતિ જ રાખજો હમણાં. અને તમે આવી રીતે ચાલીને આવ્યા, તમારી પાસે ઓલું નહોતું કે અહીંયા નહોતું તમારે કંઈ ઓલું ટૂલ કે એમાં બેસીને ન અવાય? સર પણ કોઈ નહોતું ત્યાં, એટલે પછી હું આવી રીતે હાથ પકડીને કહું ચાલો તો તમને હું કહું હું ચલીને લઈ જાઉં જલ્દી હું મેં ગાડીમાં માન બેસાડ્યા, એવો પગ દુખે છે તો સાહેબ જલ્દી પાટો બાંધી દો ને તો વહેલું સારું થઈ જાય. એ તો થઈ જાય, પણ આવી રીતે ગાડી ચલાવો, આવી રીતે આને થયું તો આમ ના હાલે. સર હું અહીં નથી રહેતો, એ દોડીને જતા હતા ને, મેં કેટલી વાર હોરન માર્યું પણ સાહેબ એ સાંભળ્યા નહીં, એટલા માટે. ઓકે, કંઈ વાંધો નહીં, પાટો બાંધી દઉં અત્યારે, અને પછી તમારે પાછું દરરોજ ડેઈલી બતાવવા આવવું પડશે. ઓકે, કે ડેઈલી પાટો બદલાવવો પડશે તો વહેલું સારું થશે. હા સર, મારા પપ્પા તો હમણાં બહાર ગયા છે, તો સર મારે તો હું મારી મમ્મી આવશું રિક્ષામાં, બરાબર ને સર? ક્યારે આવીએ, વહેલો સવારે આવીએ કે? હા, સવારમાં વહેલા આવી જાજો. હું આવું હમણાં બધું કહીને આવું, પાટો બાટો બંધાવવાનો. આમ જો હું તમને લઈ આવીશ દરરોજ, બસ ગાડીમાં, તમે ટેન્શન ન લ્યો. મારા થકી આ થયું છે, પ્લીઝ તમે કંઈ કેસ કે ન કરતા. હું આ ગામમાં મારા મામાના ઘરે આવ્યું, મને કંઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં, તો થઈ જાય હું. પ્લીઝ સોરી, બસ તમારે મને જે સજા દેવી હોય ને દેજો. મારી મમ્મીને ખબર પડશે ને તો બહુ રાડું નાખશે, મને એની બીક લાગે, મારે એને ફોન કરો, અત્યારે કેમ કરું? પણ તમે છે ને મારા ઘરે પહોંચાડી જાઓ, પછી છે ને મારી મમ્મીનું કહી દઈશ ઘરે જઈને. અહીંયા છે ને બહુ રાડું નાખશે એ કારણ વગરના, એટલે સોરી, બસ હું તમારી મમ્મીને હાથ જોડીને સોરી કહી દઈ કે મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ. કંઈ વાંધો નહીં, તમે ટેન્શન ન લે, બધું થઈ જશે. ભાઈ અહીંયા આવજો તો જરી. હા સર, આવું. કેવા સારા છે, કેવી કેર કરે છે, કેવી વ્યવસ્થિત વાત કરે છે, મને તો વિચાર આવે ને. સુનિલ તો મને કેવી બોલાવતાય નથી, કેવી વાત કરે છે. બિચારાની ભૂલ ને મારી ભૂલ છે, હું એટલી દોડીને જાતી હતી, હું સાંભળી નહીં હોરન ત્યારે ને, તોય કેટલું સોરી કે માફી માંગે છે. સુનિલ એકવાર તો ફોન કરો, ત્યારે હું જેરી સારી નથી. મુझसे हुई बस एक अदा, तूने मुझे चाहा सनम, छुप छुप के रोती रही,